અગોચર વિશ્વ. આ વાત મેં ઘણા સમય પહેલા છાપામાં વાંચેલી અને સત્ય ઘટના છે. વાત એમ છે કે વિદેશમાં એક ક્રિશ્ચન પતિ પત્ની રહે. બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ. પતિ અને પત્ની એકબીજાનું ખૂબ ધ્યાન રાખે. એવામાં એક વખત પતિ તેની પત્ની માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યો. પત્ની એક ગિફ્ટ ખોલી તો તેમાં એક સુંદર અને ચમકતા હીરાની અંગૂઠી હતી. આ વીંટી દેખાવમાં ખૂબ જ અદ્ભુત હતી. પતિએ એના હાથે પત્નીના હાથમાં એ વીંટી પહેરાવી. પત્ની તો ખૂબ જ રાજી થઈ ગઈ અને પતિને કહેવા લાગી કે આ વીંટી મને એટલી ગમી કે જો હું મરી પણ જાઉં તો આ વીંટી મારી સાથે દફન કરી દેજો, એને કાઢતા નહીં. પતિએ હસીને હા પાડી. એને શું ખબર કે ખરેખર એવું થશે. થોડો સમય વીત્યો અને પત્ની તો દિવસે ને દિવસે બીમાર થવા લાગી. પતિને તો પત્નીની ખૂબ જ ચિંતા થવા લાગી. પણ આ બીમારી દૂર જ ન થાય. હવે કરું તો કરું શું? ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કંઈ પરિણામ ન મળે. થોડા સમય વીત્યો. પતિ પત્નીનો હાથ પકડી એની પાસે બેઠો હતો. હવે તો પતિથી પત્નીની બીમારી જોવાતી ન હતી. એવામાં પત્ની બોલી, તમને યાદ છે ને કે હું મરી પણ જાઉં તો પણ તમે મારા હાથમાંથી આ વીંટી નહીં કાઢતા. પતિએ હકારાત્મકમાં માથું નમાવ્યું અને એટલામાં તો પત્ની મૃત્યુ પામી. પતિને ખૂબ દુઃખ થયું પણ હવે એના સાજા થવાના કોઈ પણ અણસાર ન હતા. એના સગાવહાલા પત્નીને અંતિમ વિદાય આપવા આવેલામાંથી એક વ્યક્તિએ પતિને એની પત્નીના હાથમાંથી કિંમતી વીંટી કાઢવાનું કહ્યું. પણ પતિએ એની અંતિમ ઈચ્છા હતી કે વીંટી એની સાથે જ જાય એવો જવાબ આપ્યો. એમ કહીને પત્નીને દફનાવવામાં આવી. પણ ત્યાં આવેલા વ્યક્તિમાંથી એક વ્યક્તિની નજર એ વીંટી પર ચોંટી ગઈ અને એણે રાત પડવાની વાટ જોવા લાગ્યો કે કોઈ નહીં હોય ત્યારે આ કબર ખોદીને હું વીંટી કાઢી લઈશ. અધરાત થઈ અને એ વ્યક્તિ તો આવ્યો વીંટી કાઢવા. એણે તો કબર ખોદી અને પત્નીનો વીંટીવાળો હાથ બહાર કાઢ્યો. એણે વીંટી કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ વીંટી આંગળીમાં ચોંટી ગઈ. તે નીકળતી ન હતી. વ્યક્તિએ તો ઓર જોરથી હાથ પકડ્યો અને એટલામાં તો એ લાશે વ્યક્તિનો હાથ પકડી લીધો અને હાથ પકડીને ઊભી થઈ. વ્યક્તિ તો ખૂબ જ ડરી ગયો. એણે તો હાથ છોડાવવા ગયો અને હાથને ખેંચવાથી એની આંગળીમાંથી વીંટી નીકળી ગઈ. વ્યક્તિ તો ભાગવા જાય છે ત્યાં જ લાશ બોલી, હા મને હારે લઈ જાઓ, હું મરી નથી ગઈ, હું જીવું છું. પછી તો પતિને જાણ કરવામાં આવી. પતિ તો રાજી થઈને પત્નીને ઘેર લાવ્યો. હવે ધીરે ધીરે પત્નીની બીમારી ઠીક થવા લાગી. થોડો સમય વીતતા પત્ની ગર્ભવતી થઈ અને એણે સુંદર દીકરાને જન્મ આપ્યો. બધા કહેવા લાગ્યા કે પેલી હીરાની સુંદર વીંટી શાપિત હતી. એ તારા હાથમાંથી નીકળી અને તું સાજી થઈ ગઈ. થોડા વર્ષ થયા. પત્નીને એ વીંટી પહેરવાની ઈચ્છા પાછી થઈ. એ વીંટી પહેરીને પત્ની થોડા સમયમાં જ પાછી મૃત્યુ પામી. વીંટી કાઢવા છતાં પણ હવે પત્ની જીવિત ન થઈ કેમ કે હવે આ દુનિયામાંથી એનો સમય ખરેખર પૂરો થઈ ગયો હતો. આ વાત બીજું કોઈ નહીં પણ મૃત્યુ પામેલી વ્યક્તિનો જીવિત મોટો લેખક દીકરો જણાવે છે. તમને આ વાત કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવો.